શ્રી સુરદાસજી રચિત ભ્રમર ગીત. ગઈકાલે પ્રસંગ ત્યાં સુધી આવ્યો હતો. ઉદ્ધવજીએ ગોપીજનોના હૃદયનો ભાવ મુખ ઉપર નિહાળ્યો ત્યારે ઉદ્ધવજી સ્તબ્ધ થઈ ગયા, સમજી ન શક્યા અને મૌન થઈ ગયા. ત્યારે ગોપીજનો અકળાઈ ગઈ અને કહ્યું કે આપ કંઈક બોલો, કારણ કે તેમના હૃદયમાં અસમંજસતા હતી કે ગોપીજનોને શ્રી કૃષ્ણનો શું સંદેશો આવ્યો છે. એમાં અલગ અલગ ભાવો હૃદયમાં સંશયાત્મક પ્રગટ થઈ રહ્યા હતા. મુખ્ય ભાવ તો એ જ હતો કે આપ કુશળ હશે. બીજો ભાવ એ હતો કે શું અમને હવે ભૂલી તો નથી ગયા ને. પ્રભુના સુખનો જ વિચાર. પણ ઉદ્ધવજી ન બોલ્યા એટલે આપણે અકળાઈને કીધું. ને ત્યારે ઉદ્ધવજીએ જે સંદેશો આપ્યો ગઈકાલે આવ્યો હતો કે વિષય વિકાર છોડી અને બ્રહ્મનું ધ્યાન કરો. આ જે સંદેશો છે એ ઉદ્ધવજીનો ભાવ હતો કે હું આવું કહીશ અને જ્યારે ધીમે ધીમે આવી રીતે એમને હું જ્ઞાન આપીશ એટલે પછી એમને કોઈ જગ્યાએ રડવાનું કારણ નહીં રહે. પણ હવે ઉદ્ધવજીને અનુભવ થઈ રહ્યો છે કે ગોપીજનોનું એ જે આજ્ઞા થઈ ચિઠ્ઠીની જે કહી એક વાક્યમાં સંદેશો કહ્યો એમાં ગોપીજનોનું ધ્યાન જ નથી ગયું, એનું ચિત્ત પણ નથી ચોંટ્યું. હવે આગળ શું થયું તે પ્રસંગની લીલાનું દર્શન શ્રી સુરદાસજી અતિ કૃપા કરીને કરાવે છે. નિરીખતી અંક શ્યામ સુંદર કે બાર બાર લાવતી લે છાતી. એટલે જે ભગવાન શ્રી કૃષ્ણએ ચિઠ્ઠી મોકલી છે એ એમના હાથથી હસ્તથી લખાયેલી છે. બસ એટલું જ એમને પૂરતું છે. જાણે કે એટલે શું કરે છે કે નિરખતી એટલે નિરીખ્યા જ કરે છે કે જો અમને યાદ કરીને લખી છે. એટલે જેમ ગુસાઈજીએ યાદ કર્યા હતા અગ્રણા સ્ત્રી પુરુષને કે આ વૈષ્ણવને ત્યાં જજો, તો ગુસાઈજીએ મને યાદ કર્યા હતા તો જે છકી ગયા એવી રીતે ગોપીઓ અત્યારે છકી ગઈ. એ ચિઠ્ઠીને હાથમાં પકડીને નિરખતી અંક શ્યામ સુંદર કે બાર બાર લાવતી લે છાતી. અને જાણે કે શ્રી કૃષ્ણ જ મારા હાથમાં આવી ગયા તો એમને મારા હૃદયને સ્પર્શ કરાવીને મારા હૃદયની બળતરને હું શાંત કરી દઉં, આવો ભાવ થયો. એટલે છાતીએ એ ચિઠ્ઠીને વળગાડી દીધી, દબાવી દીધી. બાર બાર ઘડીએ ઘડીએ જુએ પાછા છાતીએ લગાડે. લોચન જલ કાગદ મસી મિલી કે ગઈ શ્યામ શ્યામ ઝૂકી પાતી. અને મારા કનૈયાએ અમને યાદ કરીને લખ્યું છે અમારા માટે, એટલે કે એમને યાદ કરે છે. એનો અર્થ એવો થયો બસ આટલો જ એમને પ્રમાણ મળ્યું. એટલે એમના નેત્રોમાં જે કાજલ લગાડેલું હતું તો તે જે સ્મરણ થયું અને એમને યાદ કરે છે એટલું પણ એમને એટલું બધું લાગ્યું કે એમના નેત્રોમાંથી હર્ષના અશ્રુ છલકાયા. અને જે પેલું કાજલ હતું, મેશ કહેવાય ગુજરાતીમાં, કાળી, એને થઈ અને એ જે અશ્રુ પડ્યા તો શ્યામની પાતી એટલે કે શ્યામની એટલે કે કૃષ્ણની પાતી એ પણ શ્યામ થઈ ગઈ. ગોકુલ બસત નંદ નંદન કે કબહુક બયારી ન લાગી તાતી. ના, હું આ પત્ર મેં લીધો એ ખોટો લીધો છે. પછીનો પત્ર છે, આગળનો પત્ર રહ્યો એ પહેલા લઈ લઉં, ક્ષમા કરજો. પાતી મધુબન હિતે આઈ
સુંદર શ્યામ આપું લીખી પઠાઈ. એટલે પહેલાં તો ઉદ્ધવજીએ જે ગઈકાલે સંદેશ આપ્યો હતો કે તમે વિષય વિકારને છોડો અને બ્રહ્મને ભજો, એ વિષય વિકારના ઉપદેશ ઉપર તો આપનું ધ્યાન નથી ગયું કે આપને કંઈ મનમાં એનો અસર નથી થઈ, પણ આપને એટલી ખબર પડી કે મધુબન એટલે મથુરાથી અમારા માટે કનૈયાએ લખીને ચિઠ્ઠીઓ મોકલી છે. સુંદર શ્યામ આપું લીખી પઠાઈ, સ્વયં શ્રી કૃષ્ણએ લખેલી છે અને મોકલી છે આ ઉદ્ધવ સાથે. આઈ સુનોરી માઈ અપને ગૃહતે દોરી, લે પાતી ઉરલાઈ. એટલે પોતાના ઘેરથી દોડી આવી જ્યાં ઉદ્ધવજી હતા ત્યાં, અને એ પાતી એટલે પોતપોતાની ચિઠ્ઠીઓ પોતપોતે લઈ અને પોતાના હૃદયે છાપી દીધી. નયનની નિરખી નિમેષ ન ખંડિત, પ્રેમ તૃષા ન બુજાઈ. અને અમને યાદ કરીને લખી છે, એટલે અમારો જે પ્રેમ એમના માટે છે એવો જ પ્રેમ અમારા માટે હોય એ ભાવ અંદર શોધી રહી છે ચિઠ્ઠીમાં. તો કેવી રીતે? નયનની નિરખી નિમેષ ન ખંડિત, એટલે આંખની પાપણનું એક વખત ઝબકાયા વગર. નિમેષ એટલે પલક, આપણે આંખ બંધ કરીને ખોલીએ ને એ એક વખત ચિઠ્ઠી સામે આવી એટલે જે પ્રેમ અમારો છે એવો એમનો છે જ. એક દ્રઢતા સાથે એમણે પાપણનું મટકું માર્યા વગર, આંખનું મટકું માર્યા વગર એ ચિઠ્ઠી જોઈ રહ્યા છે, પણ એનાથી એમની પ્રેમ તૃષા એ ના બુઝાઈ. કહા કરું સુનો યહ ગોકુલ, હરિબીનું કછું ન સુહાઈ. બસ હવે જે એમનો હૃદયનો તાપ છે એ જ સીધો મુખમાંથી પ્રગટ કરી દીધો. કહા કરું સુનો યહ ગોકુલ. શું કરીએ? જ્યારથી એ ગોકુલ છોડીને ધનુર્યાગનું બહાનું બનાવીને ગયા પછી પાછા નથી આવ્યા, ત્યારથી આ ગોકુલને સાવ સૂનું કરી નાખ્યું છે. અને એમના વગર હવે એમને ક્યાંય ગમતું નથી. હરિબીનું કછું ન સુહાઈ. સુરદાસ બ્રજ ચૂકતે, શ્યામ સુરતી બિસરાઈ. સુરદાસ બ્રજ ચૂકતે, શ્યામ સુરતી બિસરાઈ. એ નથી ખબર. પછીનો જે પદ છે આ આવ્યું, નિરખતી અંક શ્યામ સુરત કે બાર બાર લાવતી છાતી, લોચન જલ કાગદ મસી મિલી કે હે ગઈ શ્યામ શ્યામ ઝૂકી પાતી. એ તો મેં કહ્યું કે આંખના કાજલને સ્પર્શ થઈને અશ્રુ છલકાયા અને છેવટે શ્યામની પાતી એટલે કે શ્યામની ચિઠ્ઠી પણ શ્યામ થઈ ગઈ. ગોકુલ બસત નંદ નંદન કે કબહુક બયારીને લાગી તાતી. નથી ખબર. અરુ હમ ઉતી કહા કહે ઉદો, જબ સુની બેનું નાદ સંગ જાતી. હવે જે ઉદ્ધવને કાનમાં શ્રવણ કરવા મળે છે ને, આ પુષ્ટિ લીલાની શરૂઆત થઈ ગઈ. મર્યાદાની લીલામાંથી પુષ્ટિ લીલામાં પણ સાથે રાખવા છે ઉદ્ધવજીને. આ માટે જ આપનો આ ભ્રમર ગીતનું જે પ્રસંગ છે એ એવા મર્યાદા માર્ગીય જીવો માટે છે કે જે મર્યાદા માર્ગીય ભાવોમાંથી સાથે પુષ્ટિ ભાવોનો પણ અનુભવ કરી શકે. એટલે જ ઉદ્ધવજીએ બે સ્વરૂપે દેહ છોડ્યા. એક સ્વરૂપે બદ્રીનાથ ગયા, જે પાદુકાજી પધરાવ્યા હતા આસુવ્યામો લીલા વખતે શ્રી દ્વારિકાધીશજીના, અને બીજા સ્વરૂપે આપ વ્રજમાં રહ્યા લતા પતાનું સ્વરૂપ ધારણ કરીને, ઠાકોરજીની કૃપાથી, ગોપીજનોના પણ આશીર્વાદથી. એટલે જ ઉદ્ધવજીએ જ આ જે 16,108 રાણીઓને એવું કહેવાય છે કે ત્યાં વ્રજમાં જ આ કથા સંભળાવીને એમને પણ લીલા પ્રાપ્તિ કરાવી હતી. કારણ કે તે જે હતી 16,108 એ પણ મૂળ લીલાની પુષ્ટિની સ્વામીજીની જ અંશથી પ્રગટ થયેલી હતી એવું ભાગવતજીમાં મહાત્મ્યમાં છેલ્લે આવે છે. એટલે ઉદ્ધવજીએ જે લાભ લીધો એમાં ઠાકોરજીની કૃપા અને ગોપીજનોના આશીર્વાદ. એટલે જ ઉદ્ધવજીએ માગ્યું હતું ને કે એક વખત
એક મારા અંતરની આશ નંદલાલ ચરણોમાં રાખજો. ત્યારે પાછા જશે ને ત્યારે આ ભાવ કરશે. એકાદ ફૂલ છોડ વ્રજનું બનાવજો, ગોપીના ચરણોથી પાવન કરાવજો. રહે મને આપનો આભાસ નંદલાલ ચરણોમાં રાખજો. હવે કહે છે અરુ હમ ઉતી કહા કહે ઉદો જબ સુની બેનું નાદ સંગ જાતી. હવે જો આ સંદેશો કયો ત્યારે એમ થયું કે કેટલી અસર થશે ગોપીઓ ઉપર, કે તમે વિષય વિકાર છોડી દો અને બ્રહ્મનું ધ્યાન કરો. એટલે જ્ઞાનીને એવું જ હોય છે કે આ બોલેલા વચનની અસર થશે. અને થાય તો ક્યાં થાય? જેને પુષ્ટિ પૂર્ણ પુરુષોત્તમનો સંગ નથી થયો, જેમને એમની લીલા શ્રવણ નથી થઈ, ત્યાં આની અસર થાય. અને એમાં પણ સ્ત્રીને ના થાય, પુરુષને થાય. સ્ત્રી એ હંમેશા ભક્તિ સ્વરૂપા છે, એની પર જ્ઞાનનું કોઈ પ્રભાવ પડતો જ નથી ક્યારેય પણ. એટલે અહીંયા હવે આ જે મેણે એનું જ્ઞાન કહ્યું ને, જે ભાવ હતો એ કૃષ્ણ ભગવાનથી ભલે પ્રાપ્ત કર્યો હતો, પણ ભાવ એનો જ હતો કે વિષય વિકારને છોડી દો અને તમે નિર્ગુણ પરબ્રહ્મનું ધ્યાન કરો. તો એમ થયું કે શું અસર થાય છે, પણ અસર ના થઈ, ચિત્તમાંય ના ગયું, ધ્યાનમાંય ના લીધું. હવે એ જે કહે છે, હવે એ ઉદ્ધવ સાંભળે છે તો ઉદ્ધવને અસર થાય છે. આ છે ભક્તિનો મહિમા. કેમ કે એણે એમ કહ્યું કે ઉદ્ધવ અરુ હમ ઉતી કહા કહે, હું તમને શું કહું ઉદ્ધવ, જબ સુની બેનું નાદ સંગ જાતી. જ્યારે અમે ઘરમાં કંઈ પણ અમારું કામ કરતા હોઈએ અને એ અમને બોલાવે તો વેણું નાદ કરતા. એટલે અમે એ નાદ સાંભળીને સમજી જતા કે ઠાકોરજી અત્યારે અમને લાભ આપશે રાસનો કે વિહારનો કે બીજા અન્ય લીલાનો. એટલે અમે અમારું ઘરનું કામ છોડીને ચાલ્યા જતા. તને શું કહું ઉદ્ધવ? હવે આ તો પહેલી વાર સાંભળ્યું ઉદ્ધવજી કે વેણુનાથથી જ કામ થાય છે. અહીંયા તો ત્યાં તો વેણુનાથ કોઈ દિવસ સાંભળ્યો નથી ઉદ્ધવજીએ. उनके लाड बनती नहीं काहू निशी दिन रसिक रास रस राती. उनके लाड बनती नहीं काहू निशी दिन. એટલે કહે છે રાત દિવસ, નિશી દિન એટલે રાત્રિ દિવસ. ઉનકી લાડ બનતી નહીં કાહુ નિશી દિન રસિક રાસ રસ રાતી. એટલે કહે છે કે અમે એટલા આપના સાનિધ્યમાં રાસના અને લીલાના અને વિહારના આનંદ કર્યા છે કે રાત્રિ દિવસ ક્યાં ગયા છે અમને ખબર નથી પડી. પ્રાણનાથ તુમ કભી મિલોગે સુરદાસ પ્રભુ બાલ સંગાતી. હવે એમનો હૃદયમાં જે વિરહ છે એ પ્રગટ કર્યો. કારણ કે આ જ્યારે લીલા થઈ છે એ લીલાનો જે રસ છે એનું જ્યારે એ સ્મરણ કરે પછી તો વિરહ પણ પ્રબળ થઈ જાય. એટલે કહ્યું કે હવે વિરહનું સ્મરણ થતાં કઈ મથુરા તરફ મીટ માંડીને બોલવા લાગી કે પ્રાણનાથ ક્યારે આવશો? પછી આગળનું પદ છે પાતી મધુબન તે आई उद्धव हरि के परम स्नेही ताके हाथ पटाई खोले પડતી. વળી પાછી એમની આ રાસની વિરહની વાત કરી અને મથુરા તરફ જોઈ અને વિરહ વ્યક્ત કર્યો. પણ વળી પાછી એમને એ જે ચિઠ્ઠી મોકલી છે તો અમારા માટે અંદર જરૂર અમને યાદ કરીને મોકલી છે, એટલે અમારા માટે પણ એમનો ભાવ એમનો પ્રેમ છલકાયા વગર નહીં રહે. એ વિશ્વાસ સાથે એ બોલવા લાગી કે મધુબનતે आई, પાતી મધુબનતે आई. આ ચિઠ્ઠી અમારા શ્રી કૃષ્ણએ લખીને મોકલી છે. ઉધો હરિ કે પરમ સ્નેહી. અને અમે જાણીએ છીએ, અમે સાંભળ્યું છે અહીંયા વ્રજમાં, ભલે લઈ ગયા હતા અક્રૂર, પણ ત્યાં એમના પરમ સ્નેહી તો ઉદ્ધવજી છે. કારણ કે અમને ત્યાંની બધી વાતો સાંભળવા મળે છે.
તાકે હાથ પટાઈ, એના હાથે મોકલી છે. કોલે પડતી કોઉ ધરતી નયન પર, કોઉ હૃદય લગાઈ. કોઈ જાણે કે વાંચી રહી છે, કોઈ પોતાના આપણે નામ કરીએ લઈને આંખે રડી, એવી રીતે ચિઠ્ઠીને જ આંખે અડાડે છે, નેત્રો પર સ્પર્શ કરાવે છે. અને કોઈ હૃદય ચાપી દે છે વળી પાછી, જાણે કે ઠાકોરજીને કનૈયાને જ હૃદય ચાપતા હોય એવી રીતે. और કો પૂછતી ફીરી ફીરી ઉધો કો, અને કોઈ ઉદ્ધવને ફરી ફરીને પૂછે છે. આપું લીખી પઠાય કનાઈ, આપું લીખીને કન્હાઈ, એટલે કે શું આ કનૈયાએ પોતે લખી છે? કારણ કે ગોપીજનો છે એ રસથી ભરેલી છે, એટલે એમની સામે ભલે ને કૃષ્ણએ આ લખ્યું હશે કે વિષય વિકાર ત્યજો અને બ્રહ્મને ભજો, પણ એમને એ વાંચવાની પણ અત્યારે ફુરસદ નથી. કારણ કે અત્યારે તો અમારા કનૈયાએ અમારું સ્મરણ કર્યું છે. મેં કહ્યું ને પેલા આગળના કનોજ્યા સ્ત્રી પુરુષની જે સ્થિતિ થઈ હતી, એવી સ્થિતિ ગોપીજનોની થઈ છે અત્યારે. અને એ જે વૈષ્ણવ આવ્યા હતા, એ વૈષ્ણવ માટે કેમ ભાવ થયો હતો? તો કે ગુસાઈજીએ મોકલ્યા છે એટલે ભાવ થયો હતો, ને એટલે એમને અપરસ છોડી આલિંગન કર્યું હતું. અહીંયા આલિંગન ના થઈ શકે, પણ એટલું તો કહી દીધું કે આ તો કનૈયાનો સખો છે, અમારા કનૈયાએ ચિઠ્ઠી મોકલી છે, એમનો ખાસ સખો છે. એટલો ભાવ વધ્યો ઉદ્ધવ માટે. ઉદ્ધવ કયા ભાવથી આવ્યો છે કે હું અભણ ગોપીઓને જ્ઞાન આપવા આવ્યો છું. આ જો વિરોધાભાસ છે. કો પૂછતી ફીરી ફીરી ઉધો કો, આપુને લીખી કનાઈ, કનૈયાએ લખી છે આ ચિઠ્ઠી. બહુરો દઈ ફેરી ઉધો કો, તબ ઉન બાંચી સુનાઈ. मन में ध्यान हमारो राख्यो, सूर सदा सुखदाई. બહુ સરસ છે આ. શરૂઆતમાં શું કહ્યું હતું કે વિષય વિકારને છોડજો અને બ્રહ્મનું ધ્યાન કરજો. એ તો મર્યાદા માર્ગીઓનો ઉપદેશ છે, એ ગોપીજનોને એને ક્યાંય લાગે વળગે નહીં. પણ છેલ્લે કહ્યું છે આજે અત્યારે કે મનમાં મારું શું કહ્યું? મન મેં ધ્યાન હમારો રાખ્યો, સૂર સદા સુખદાયી. તમે મનમાં મારું જે સ્મરણ કરો છો બસ એ જ કરતા રહેજો, સદાય સુખી રહેશો. બસ આ ભક્તિનું મૂળ છે. એ દુઃખની ઘડી, એ દુઃખની ઘડી, કૃષ્ણ ભજન ને સ્મરણ જો ભૂલાય છે, કૃષ્ણ સેવાને સ્મરણ જો ભૂલાય છે, કૃષ્ણ કથાને સત્સંગ જો ભૂલાય છે. બાકી સંસારે દુઃખ નથી, જો દુઃખ ગણે તો મૂઢમતી, ભલે યોગી રોગી હોય જતી, એ દુઃખની ઘડી, એ દુઃખની ઘડી, કૃષ્ણ ભજન ને સત્સંગ જો ભૂલાય છે, કૃષ્ણ સેવા ને સત્સંગ જો ભૂલાય છે. लिखी आई ब्रजनाथ की छाप, उधो बांधे फिरत शीश पर, बाचत आवे ताप, उल्टी रीति नंद नंदन की, घर घर भयो संताप, कहियो जाई जोग आराधे, अविगत अकत अमाप, हरि आगे कुबिजा अधिकारिणी, को जीवे ही दाप, सूर संदेश सुनावत लागे, कहो कौन यह पाप. को ब्रज बाचत नाहिन पाती, कत लिखी लिखी पठावत नंद नंदन, कठिन बिरह की कांति, नैन सजल कागद अति कोमल, कर अंगूरी अति ताती, परसे जरे बिलो के भोजे दुहु भाती दुख छाती, को बाँचे ये अंक सुर प्रभु कठिन मदन सर घाती, सब सुख ले गए श्याम मनोहर हमको दुख दे थाती. આ અનુવાદ મેં નથી લીધો કેમ કે આમાં મારી પાસે સમય પણ ઓછો છે ને આમાં વેદના થઈ બધી, કેમ કે આ જ્ઞાનની વાતો પણ લખી છે ને. મેં કહ્યું ને કે વિષય વિકારને છોડવા, બ્રહ્મનું ધ્યાન કરવું, એમ કરીને પોતાનું સ્વરૂપનું વિસ્મૃતિ કરાવવા માટે જાણી જોઈને આ શબ્દો લખ્યા છે, જેમાં ઉદ્ધવને સુખ થાય છે કે એ બને હવે રડવાનું બંધ કરશે, અમારા પ્રભુને પણ રડવાનું બંધ થશે, જે મેઇન કારણથી આવ્યા છે તે.
અને આ ગોપીઓને તો તે પ્રભુના સાથે જે સુખ મળ્યું છે હવે એનાથી ઉપર અન્ય કંઈ જોઈતું નથી. અને એટલા માટે જ આપણા માર્ગમાં બે માર્ગ છે, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ. અને એમાં ભગવાને કહ્યું છે જે અત્યારે ઉદ્ધવજીને લાગુ પડશે, ગોપીને લાગુ પડશે કે પુત્રો છે બંને પ્યારા, જ્ઞાની ને ભક્ત મારા, જ્ઞાની નભાવે જાતે, ભગત પડે છે માથે. ઉદ્ધવજી જાતે નભાવે છે, જાતે બધું કામ ક્રોધ લોભથી મુક્ત થઈ રહ્યા છે અને ગોપીજનો માથે પડ્યા છે કે અમારાથી તમારા માટેનું જે કામ છે વિષય વિકાર એ છૂટવાનો નથી. આગળના પત્રો એનો ભાવ આવતીકાલે. સુરદાસજી કી જય હો. જેમની કૃપાથી ભ્રમર ગીત પ્રગટ કર્યું એવા આપના ગુરુ શ્રી વલ્લભાચાર્યજી કી જય હો. ગોવર્ધનનાથ કી જય હો. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો. શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી જય હો.